તારીખ 6/1/1994 સાવરકુંડલામાં આયોજિત સભામાં સ્વામી સચ્ચિદાનંદ પરમહંસ ભક્તિ નિકેતન આશ્રમ પેટલાદ દંતાલીવાળાનું પ્રવચન. શાંતાય તેજસે. આદરણીય બેન શ્રી જ્યોતિર્મયી બેન, શ્રી સીતારામ બાપુ, જેમના પુરુષાર્થથી લગભગ દર વર્ષે આ સમયે સાવરકુંડલામાં એક નાનું સરખું પ્રવચન ગોઠવાય છે, એવા ઉત્સાહી વિચારક ભાઈ શ્રી મોહન દાંડીકર અને એમની સંસ્થાના પદાધિકારી ભાઈઓ, સજ્જનો અને બહેનો, ધર્મનું રક્ષણ કરવું હોય તો શું કરવું જોઈએ? સંસ્કૃતિનું રક્ષણ કરવું હોય તો શું કરવું જોઈએ? રાષ્ટ્રનું રક્ષણ કરવું હોય તો શું કરવું જોઈએ? આ ત્રણ પ્રશ્નો આપણા સૌના સામે બહુ જોરથી વારંવાર આવે છે. બધા જ એક જ વાત કહે છે, ધર્મનું રક્ષણ કરો, સંસ્કૃતિનું રક્ષણ કરો, રાષ્ટ્રનું રક્ષણ કરો. પણ આ ત્રણેયનું રક્ષણ કરવું હોય તો કરવું શું જોઈએ? માનો કે તમારે ધર્મનું રક્ષણ કરવું છે, શું કરશો? આક્રમક બનશો? હુલ્લડો કરશો? તોફાનો કરશો? જો એવી રીતે થતું હોય તો કરી જુઓ. મારી સમજણ પ્રમાણે ધર્મનું રક્ષણ ત્યારે થતું હોય છે જ્યારે ધર્મમાં સમય પ્રમાણે સતત સુધારો કરવામાં આવતો હોય ત્યારે. બીજાનું નષ્ટ કરેલું અને પોતાનું નષ્ટ કરેલું, આ બેયમાં ફરક છે. તમે પોતે તમારા પોતાની જાતનો નાશ ક્યારે કરો? જ્યારે તમે સુધારા કરવા તૈયાર ન થાઓ ત્યારે. માનો કે તમારે એક ફેક્ટરી છે, એક મિલ છે, બહુ મોટી મિલ છે, 2000 કારીગરો કામ કરે છે. આવડી મોટી મિલમાં એક અનિવાર્ય વસ્તુ શું હોય છે? એક વર્કશોપ અને ફોરમેન. જો આવડી મોટી મિલમાં કોઈ વર્કશોપ નહીં હોય, કોઈ ફોરમેન નહીં હોય, તો સારામાં સારા મશીનો પણ થોડા દિવસ ચાલીને બંધ પડવા માંડશે. બંધ પડેલા મશીનો છે કે બંધ પડવાની તૈયારીમાં જે મશીનો છે, એની અપેક્ષા છે સ્પેર પાર્ટ બદલવાની, એમાં સુધારો કરવાની. સ્પેર પાર્ટ બદલવાની જગ્યાએ તમે એક જ ગુણગાન ગાયા કરો કે આ જર્મનીનું મશીન છે, આ જાપાનનું મશીન છે, આ કદી બંધ પડે નહીં, તો લાંબો ટાઈમ તમારી ફેક્ટરી ચાલી નહીં શકે. મેં આજ સુધી એવી કોઈ ફેક્ટરી જોઈ નથી કે જેને વર્કશોપ ન હોય, અને વર્કશોપ એવી હોય જેને કોઈ ફોરમેન ન હોય, એન્જિનિયર ન હોય. તમારી પાસે શરીર છે, અને શરીરને જો લાંબુ જીવાડવું હોય તો શું કરવાનું? અડદિયા ખાવાના, મેથી પાક ખાવાનો, એ જરૂરી છે, સમય પ્રમાણે એ જરૂરી છે. પણ સૌથી વધારે જરૂરી એ છે કે તમે તમારા શરીરને સુધારી શકો છો. અને જો તમે તમારા શરીરને સુધારી ન શકો તો એ ગમે એટલું સારું હશે
તો એ ખરાબ થવાનું ને થવાનું જ. તમારો બંગલો છે, તમારું મકાન છે, બહુ મજબૂત બનાવ્યું છે, પણ 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષ થયા, હવે એને રિપેર કરવું પડે કે નહીં? હવે એને સુધારો કરવો પડે કે નહીં? આજે કોઈ નવું મકાન બાંધે તો નળિયાવાળું મકાન એને ગમશે ખરું? એક સમય હતો જ્યારે નળિયાવાળું મકાન છે એ સમય પ્રમાણે ઉત્તમ ગણાતું, પણ આજે હવે આરસીસી નું મકાન આવ્યું. આપણે એવી અપેક્ષા રાખીએ કે હજુ તમે નળિયાવાળા જ મકાન બાંધો તો કાં તો તમારી થિયરી તૂટી પડશે, કાં તો અવ્યવસ્થા ઊભી થશે. એટલે ધર્મનું રક્ષણ કરવું હોય, કોઈના ઉપર આક્ષેપો કરવાની જરૂર નથી, કોઈની સાથે લડવાની જરૂર નથી. તમે તમારા ધર્મને સુધારો. બીજો પ્રશ્ન છે, શું ધર્મ બગડે છે કે ધર્મને સુધારવો પડે? હા, ધર્મ એક વ્યવસ્થા છે. એનો પહેલો ને પ્રાથમિક ઉદ્દેશ છે, ધર્મ એક વ્યવસ્થા છે, એક બંધારણ છે. તમારી પાસે ભારતની એક વ્યવસ્થા કરવી છે ને ભારતનું એક બંધારણ કરવું પડે. કોઈ રાષ્ટ્રપતિ હોય, કોઈ પ્રધાનમંત્રી હોય, કોઈ બીજા હોય, કોઈ રાજ્યો હોય, ગવર્નરો હોય, ફલાણું આખું એક બંધારણ હોય. પણ આ બંધારણમાં તમે કદી સુધારો કરો જ નહીં તો આપણે અત્યાર સુધીમાં 75 સુધારા કર્યા છે અને દર વર્ષે 2-3 સુધારા કરવા પડે છે. જેમ જેમ તમારા અનુભવો વધે, જેમ જેમ પરિસ્થિતિ બદલાય, એમ એમ તમારે વ્યવસ્થા બદલવી પડે. જો તમે વ્યવસ્થા ન બદલો તો તમારું સારું પણ તૂટી પડે. થોડુંક નબળું છે એ બીજા સારાને પણ તોડી પાડે. કોઈ આરસીસી નો સ્લેબ ભરાતો હોય ત્યાં જઈને જોજો, જ્યારે સ્લેબ તૂટી પડે છે તો માત્ર એક જ કમજોર ટેકાના કારણે તૂટી પડે છે. બધા ટેકા કમજોર નથી હોતા, પણ એમાંનો એક ટેકો કમજોર હોય, એ નમે એટલે બીજાને નમાડે, બીજો ત્રીજાને નમાડે, ત્રીજો ચોથાને નમાડે, આખો સ્લેબ તૂટી પડે. એટલે જો તમારે ધર્મનું રક્ષણ કરવું હોય તો તમારે સતત ધર્મમાં સુધારો કરવો. હિન્દુ ધર્મ કેમ ટક્યો? આજે પણ કેમ ટક્યો? કારણ કે એમાં સતત સુધારો થયા કર્યો. એટલા માટે સુધારો કેમ કર્યો હું તમને પ્રાચીન કાળમાં લઈ જઈશ. બુદ્ધ કોણ છે? સુધારક છે. એમને કોઈ નવો સંપ્રદાય ન સ્થાપ્યો, એ તો પછી અનુયાયીઓએ સંપ્રદાય બનાવી દીધો. મહાવીર કોણ છે? સુધારક છે. અને સુધારો એક અંશમાં થતો હોય છે. એમણે જોયું, ઓહો, આ પ્રજા ધર્મના નામે યજ્ઞો અને યજ્ઞોમાં પશુ બલિ. આ એક મોટું ગુંબડું, એટલું મોટું ગુંબડું કે ગુંબડું આખા શરીર ઉપર છવાઈ ગયું. બાકી આખું શરીર સારું છે. તમે કોઈ રોગી માણસને જઈને જોજો, એની દાઢ દુખે છે, બસ એનો આખો દિવસ જીવ દાઢમાં જ રહેવાનો. પગ નથી દુખતો, હાથ નથી દુખતો, પેટ નથી દુખતું, માથું નથી દુખતું, આખું શરીર સારું છે, માત્ર દાઢ જ દુખે છે. પણ એનો જીવ માત્ર દાઢમાં જ રહેશે. લોકોને મારી દાઢ દુખે છે, દાઢ દુખે છે, દાઢ દુખે છે. પણ જે નથી દુખતું એને યાદ કરને, મારો પગ નથી દુખતો, મારો હાથ નથી, એવું તો કોઈ બોલતું જ નથી. સુધારો શાનો હોય છે? જ્યાં પીડા થતી હોય છે ત્યાં, જ્યાં દુઃખ ઉપડતું હોય છે ત્યાં, જ્યાં અસહ્ય વેદના થતી હોય છે ત્યાં. એમ ધર્મમાં, સમાજમાં, રાષ્ટ્રમાં પણ એક ગુંબડું ઉપસી આવતું હોય છે. જો એ ગુંબડાને તમે સમય રહેતા સુધારી ના શકો તો આખા રાષ્ટ્રનું ચિંતન એ ગુંબડામાં એક તરફ વળી જવાનું. અને એટલે જ્યારે યજ્ઞના નામે ભયંકર પશુ બલિ થવા લાગી ત્યારે આ એક સુધારો થયો. એક બીજી વાત પણ યાદ રાખજો, અને ખૂબ સારી રીતે યાદ રાખજો. હંમેશા ક્રાંતિ કરનારા સુધારકો ઉપરથી થતા હોય છે, નીચેથી નહીં.
બુદ્ધ રાજાનો દીકરો છે, એને કોઈ સમાજની પીડા અસર નથી કરતી. અસર કરતી હોય એને કરતી હોય તો રાજાનો દીકરો છે. મહાવીર રાજાનો દીકરો છે, એને કોઈ અસર નથી થતી. ગાંધીજીએ અસ્પૃશ્યતાનો સુધારો કર્યો. ગાંધીજીને અસ્પૃશ્યતા ક્યાં નડતી હતી? એ તો વાણિયાના દીકરા હતા, વૈષ્ણવ વાણિયા, એમને કોઈ જગ્યાએ અસ્પૃશ્યતાનું. પણ જેમને અસ્પૃશ્યતા નડતી હતી એમાંથી કોઈ સુધારક પેદા ના થયો, કારણ કે એની પોતાની સ્થિતિ એટલી નીચી છે કે સુધારાની વાત પણ નથી વિચારી શકતો. સ્ત્રીઓ સતી થતી હતી, કોઈ સ્ત્રીઓએ આંદોલન ન કર્યું કે અમને સતી થવાનું બંધ કરાવો, બંધ કરાવો, બંધ કરાવો, બંધ કરાવો. સતી થવાનું બંધ કરાવવાનું કામ તો પુરુષોએ કર્યું, કરવું જોઈએ સ્ત્રીઓએ, પણ સ્ત્રીઓની સ્થિતિ એટલી નીચી કે પોતાની જાતના માટે પણ એ આંદોલન નથી કરી શકતી, ચિંતન નથી કરી શકતી, વિચાર નથી કરી શકતી. વિધવા વિવાહ માટે કઈ વિધવાઓએ આંદોલનો કર્યા? ઉલટાના વિધવાઓએ તો વિરોધ કર્યો. મને યાદ છે કે હું નાનો હતો, 19 વર્ષનો, અને મેં વિધવા વિવાહ ઉપર એક કાવ્ય લખેલું અને પછી છપાવ્યું ને વેચ્યું. અને બ્રાહ્મણોની વસ્તી, અને મને કઈ વિધવાઓએ ગાળો દીધી છે? સૌથી વધારે તો વિધવાઓએ ગાળો દીધી. હું આવું તું આવા વિચારો તારા મગજમાં ક્યાંથી આવ્યો? મ્લેચ્છ થઈ ગયો છે, ફલાણું થઈ ગયો છે. વિધવાઓએ કદી વિધવા વિવાહ માટે આંદોલન ના કર્યા. આંદોલન કોણે કર્યા? જેને વિધવા વિવાહની અસર નથી એવા પુરુષોએ કર્યા, ઉપરના લોકોથી. મજૂરનું આંદોલન કોણે કર્યું? કોઈ મજૂરની તાકાત નહીં કે મજૂરો માટે આંદોલન કરે. કાર્લ માર્ક્સ છે, પાદરીનો દીકરો છે. માર્ક્સને કોઈ મજૂરી ઓછી મળવાના કારણે કોઈ શોષણનો પોતાને કોઈ પ્રશ્ન નથી. જેને પ્રશ્ન છે એ આંદોલન નથી કરી શકતા. માર્ક્સે આખો ઝંડો ઉપાડ્યો. એટલે આ મુદ્દાને તમે સારી રીતે સમજો. જ્યારે પણ કોઈ પણ સમાજમાં કોઈ ક્રાંતિ થઈ છે, કોઈ મોટો સુધારો થયો છે, ખળભળાટ મચ્યો છે, તો ઉપરનો જે શક્તિશાળી વર્ગ છે એ શક્તિશાળી વર્ગ જ કરતો હોય છે. બાકીનો વર્ગ તો એની પાછળ પાછળ ચાલતો હોય છે. અને એ પરંપરા પ્રમાણે બુદ્ધ જ્યારે આ સુધારો લઈને આવ્યા, એક ક્રાંતિ લઈને આવ્યા, ત્યારે હું એને સુધારક માનું છું. પછી અનુયાયીઓએ જે રૂપ કર્યું એ વાત જુદી છે, પણ બુદ્ધ પોતે સુધારક છે. અને જ્યારે એમણે સુધારો શરૂ કર્યો, પહેલું એક કહ્યું કે ઈશ્વરને રાજી કરવા માટે પ્રાણીઓને મારવા જરૂરી નથી. ઈશ્વર એવો નથી કે તમે પ્રાણીઓ મારો તો એ તમારા ઉપર રાજી થાય, તમારા ઉપર ખુશ થાય. પછી તો પાછળના ઘણા લોકોએ આ વાત ઉપાડી લીધી, ચાણક્ય ઉપાડી, ઘણા લોકો. પહેલા એક વાત મૂકનારો મળવો જોઈએ, પછી વાત ઉપાડનારા તો ઘણા મળી રહેતા હોય છે. ચાણક્ય એટલો મોટો ફટકાર લખ્યો, વૃક્ષાંશ છિત્વા પશુન હત્વા કૃત્વા રુધિર કર્દમમ યદ્યેવમ ગમ્યતે સ્વર્ગમ નરકે કેન ગમ્યતે. ચાણક્યનો ગ્રંથ વાંચજો. જો પશુઓને મારીને, વૃક્ષોને કાપીને, કૃત્વા રુધિર કર્દમમ, જો લોહીના ખાડાઓ ભરીને જો સ્વર્ગે જવાતું હોય તો નરકે કેન ગમ્યતે, પછી નરક જાશે કોણ? જો આવા કામોથી સ્વર્ગ મળતું હોય તો નરક માટે કયું કામ બાકી રહેશે? આ સુધારો છે. અને સુધારાના કારણે હિન્દુ પ્રજા ટકી ગઈ. જો આ સુધારો ન થયો હોત તો હિન્દુ પ્રજા ટકી ન શકી. પણ બુદ્ધના સામે માત્ર કર્મકાંડ, યજ્ઞ યાગાદી, એની વિકૃતિ, એને રોકવું એટલું જ પર્યાપ્ત નહોતું. હું તમને એક બીજી વાત કહી દઈશ, ખાસ ધ્યાનથી સમજજો આ વાતને. આપણા ત્યાં પેરેલલ બે માર્ગો હંમેશા ચાલ્યા છે. જ્યારથી ઇતિહાસ મળે છે ત્યારથી એક કર્મકાંડ કરનારો વર્ગ અને એક જ્ઞાનને પ્રધાનતા આપનારો વર્ગ. જે જ્ઞાનને પ્રધાનતા આપનારો વર્ગ છે એ લઘુમતીમાં છે, એ થોડા છે, પણ થોડા હોવા છતાં પણ પ્રભાવશાળી છે. અને કર્મકાંડનો જે મોટો વર્ગ છે એ વિશાળ છે, અને વિશાળ હોવા છતાં પણ જે ક્રીમ વર્ગ ઉપર એનો પ્રભાવ નથી. આ બે માર્ગો ચાલ્યા આવે છે. કપિલ કોણ છે?
ઋષિ છે, અને ઋષિ હોવા છતાં કર્મકાંડની ઉપેક્ષા કરે છે, જ્ઞાન ઉપર ભાર મૂકે છે. તમને કદાચ ખબર હોય કે ન હોય, બુદ્ધ જ્યારે ગૃહત્યાગ કરીને નીકળ્યા, ઘણા વર્ષો સુધી જુદા જુદા આશ્રમોમાં રહ્યા. એમાં કપિલના આશ્રમમાં પણ રહેલા. આલામ કાલામ કરીને કપિલની પરંપરાના એક બહુ મોટા યોગી હતા, બહુ મોટા ચિંતક હતા, જ્ઞાની હતા, એમના આશ્રમમાં પણ રહ્યા. એટલે બુદ્ધના આખા ચિંતન ઉપર કપિલની બહુ મોટી છાપ છે, આખા કપિલ દર્શનની છાપ છે. કપિલ છે એ જ્ઞાન માર્ગી છે, અને મીમાંસકો છે એ કર્મકાંડ માર્ગી છે. બંનેનું લક્ષ્ય એક છે, દુઃખની નિવૃત્તિ. આ કહે છે જ્ઞાનથી દુઃખની નિવૃત્તિ થશે, અને જ્ઞાનનો આપણી ભાષામાં અર્થ કરીએ તો સમજણથી. સમજણથી દુઃખ દૂર થાય. પેલા કહે છે નહીં, કર્મથી, કર્મકાંડ કરવાથી થશે. તમારે આ કરવું છે તો આ કરો, પૈસો જોઈએ છે તો આ કરો, પૈસો જોઈએ છે તો વૈભવ લક્ષ્મીનું વ્રત કરો. કરે જ છે ને, ભલે ને ગમે એટલા માથા હલાવો તમે, વૈભવ લક્ષ્મીનું વ્રત કરો. વૈભવ લક્ષ્મીનું વ્રત કર્યા પછી પણ જો તમારા ઘરમાં પૈસો ન થતો હોય તો તમારી દશા બેઠેલી છે. દશા બેઠેલી છે એટલે દશામાનું વ્રત કરો. એટલે પછી દશામાં આવ્યા એટલે દશામાનું વ્રત કરો. અને દશામાનું વ્રત કર્યા પછી પણ જો તમારી દશા ના સુધરતી હોય તો વળી એક નવું વ્રત આપી દે છે, એક નવું કર્મકાંડ આપી દે છે. જરા ઇઝરાયલમાં જઈને પૂછી આવજો, તમે કઈ દશામાનું વ્રત કર્યું હતું, તમે કયું વૈભવ લક્ષ્મીનું વ્રત કર્યું હતું? તો આ આખું સમૃદ્ધિ આવી તો ક્યાંથી આવી? સમજણથી આવી. આરબો પાસેથી આ ભાગ પડાવી લીધો. પેલા ફિલિસ્તીનીઓ રહેતા હતા, પડાવી લીધો. અને લોકોએ કહ્યું, અરે ઉજ્જડ ભાગ છે, રણ છે, 5 ઇંચ વરસાદ નથી પડતો, આ ભાગમાં પ્રજા તો મરી જશે, શું કરશે? પણ તમને ઘણાને ખબર નહીં હોય, ત્યાં એમને એક અદ્ભુત ખજાનો મળ્યો. એમને પાસે 2 ખજાના હતા. એક ખજાનો એમના મગજમાં, અને બીજો ખજાનો ત્યાં ડેડ સરોવર, મૃત સરોવર. ઇઝરાયલની પાસે મૃત સરોવર આવ્યું. આરબોની પાસે હતું, વર્ષોથી હતું, પેઢીઓથી હતું, કશો ઉપયોગ ના કર્યો. મૃત સરોવર એવું છે કે તમે ઉપર સૂઈ શકો, સૂતા સૂતા પુસ્તક વાંચી શકો, તરવાની જરૂર નહીં, એટલું પાણી ભારે છે. એ તમારા કરતા એ ભારે છે એટલે તમને ડૂબવા નહીં થાય. અને આ ઇઝરાયલ વાળાએ એમાંથી ઓહો અબજો 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 રૂપિયાના ક્ષારો પેદા કર્યા, રસાયણો પેદા કર્યા. એ સરોવરના ચારેય તરફ ફેક્ટરીઓ લગાવી દીધી અને આખી દુનિયાને ક્ષારો મોકલ્યા, રસાયણો મોકલ્યા. એના માટે તો એ ડેડ સરોવર છે એ અમૃત સરોવર બની ગયું. આરબોએ કેમ એનો ઉપયોગ ના કર્યો? કે એમની પાસે મગજ નતું, એમની પાસે સમજણ નથી. આની પાસે સમજણ હતી. એટલે વૈભવ લક્ષ્મીનું વ્રત કર્યા વિના ઢગલા બંધ પૈસો આવી ગયો. આજે જે આખી દુનિયાની જે આવક ગણવામાં આવે છે, ઇઝરાયલ 5માં 6 નંબરે આવે છે, ઉત્પાદન અને આવકની દ્રષ્ટિએ 5માં 6 નંબરે આવે છે. આરબોની પાસે પેટ્રોલ હતું, આખી દુનિયા પાસે ન હોય એટલું મબલક પેટ્રોલ હતું, પણ એ જ્ઞાન માર્ગી નતા, કર્મકાંડી હતા. એટલે ખજૂર ખાય, તંબુમાં રહે, ઊંટ ચરાવે, બકરા ચરાવે, બિલકુલ નિમ્ન પ્રકારનું જીવન જીવે, બિલકુલ નિમ્ન. કારણ કે કોઈ આવક જ નહીં, શું ખાઈને રહેવું. એમના નીચે સોનું હતું પણ મગજ નતું, અને મગજ નતું એટલે સોના ઉપર બેઠેલા ભિખારી જેવા હતા. ગોરી ચામડી આવી અને ગોરી ચામડીએ સોનું કાઢવા માંડ્યું. આજે આરબો અબજોપતિ થયા માત્ર રોયલ્ટીના દ્વારા, માત્ર રોયલ્ટીના દ્વારા. આ સમૃદ્ધિ ક્યાંથી આવી? સમજણથી આવી. આજે અરબસ્તાનમાં જુઓ તો ગરીબાઈ જોવા ના મળે. અરબસ્તાનમાં ટેક્સ નથી, ટેક્સ ફ્રી દેશ છે, કોઈ પ્રજા ઉપર કોઈ ટેક્સ નહીં. એટલી બધી રોયલ્ટી મળે છે તેલની, એ જ વપરાતી નથી. એટલે 2 માર્ગ છે. એકમાં જ્ઞાનની પ્રધાનતા, મસ્તિષ્કની પ્રધાનતા, એકમાં કર્મકાંડની પ્રધાનતા. જ્યારે દુઃખો છે તો દુઃખોની નિવૃત્તિ કયા માર્ગથી કરવી? એક બીજી વાત હું તમને કહી દઉં કે આ બંને માર્ગો જે આપણે ત્યાં ચાલ્યા
એમાંથી બંને માર્ગો પરલોકવાદી હતા, આલોકવાદી નહીં. કર્મકાંડી છે એને સ્વર્ગ જોઈએ છે, અને જે જ્ઞાન માર્ગી છે એને મોક્ષ જોઈએ છે. આલોકની કોઈને પડી નથી. ભારતની વિડંબનામાં સૌથી મોટામાં મોટું દુઃખ આ થયું છે. બુદ્ધ હોય કે મહાવીર હોય, કપિલ હોય કે બીજું કોઈ હોય, પરલોકનો વિચાર, પરલોક સુધારી લો. આલોક, અરે આલોક તો છે, હવે 5-50 વર્ષ જીવવાનું છે, પછી કઈ ભેગું આવવાનું નથી, કઈ સાથે આવવાનું નથી. પરલોક સુધારી લો. એટલે પેલા કર્મના દ્વારા, આ જ્ઞાનના દ્વારા પરલોક સુધારવાની વૃત્તિ. અને એનું પરિણામ એ આવ્યું કે પરલોક તો સુધર્યો કે ન સુધર્યો, પણ આ લોક બગડી ગયો. આ લોક કેવી રીતે બગડી ગયો? હું તમને એનું પ્રમાણ આપું છું. આ દેશ ઉપર જ્યારથી ઇતિહાસ શરૂ થયો ત્યારથી વિદેશીઓના આક્રમણો થયા. વિદેશીઓ ઈસવીસન પૂર્વ 3ય શતાબ્દીમાં, ઈસવીસન પૂર્વ સિકંદર ચડી આવ્યો. પણ સિકંદરના પહેલા 200 વર્ષ સુધી ઈરાનીઓએ રાજ કર્યું. સિંધ ઉપર, ગુજરાત ઉપર, માળવા ઉપર, પંજાબ ઉપર ઈરાનીઓ આવીને રાજ કરતા હતા. આપણે શું કરતા હતા? આપણે એમને હટાવી નતા શકતા, આપણે એમને રોકી નતા શકતા. એનું કારણ શું હતું કે પહેલા કોઈ પણ પ્રજાનું ભવિષ્ય માપવું હોય તો એની ક્રીમ વર્ગનું ચિંતન શું છે એ માપવા. મગજ નાનું છે, પણ એ જ આખા શરીરનું સંચાલન કરે છે. પગને ક્યાં જવું એ પગને ખબર નથી, હાથને શું કરવું એ હાથને ખબર નથી. એ બધા નિર્ણયો મગજ કરે છે. પ્રત્યેક પ્રજા પાસે એક મગજ હોય છે, પ્રત્યેક રાષ્ટ્ર પાસે એક મસ્તિષ્ક હોય છે. એ મસ્તિષ્ક શું વિચારે છે? બસ ભારતમાં જે ક્રીમ વર્ગ થયો, હિમાલય તરફ દોડ્યો. બસ હિમાલય તરફ પલાઠી વાળીને બેસી ગયો. અને એ પલાઠી વાળીને જે બેસી ગયો એમાંથી એક નિષ્ક્રિયતા ઊભી થઈ, એક અકર્મણ્યતા ઊભી થઈ, એક એવો વૈરાગ્ય જે વર્તમાન જીવનની ઉપેક્ષા કરે. એટલું જ નહીં, વર્તમાન જીવનની નો તિરસ્કાર કરે. અરે સ્ત્રી માયાજાળ છે, એનું મોઢું જોવું પાપ છે. મોઢું ન જોવો તો તમારો મોક્ષ થાય. એટલે મોઢું જોવામાંથી દૂર લોકો દોડવા માંડે. એનો છાંયો નહીં લેવાનો. એવું લખ્યું છે કે જે આસન ઉપર સ્ત્રી બેઠી હોય એ આસન ઉપર બેસવું નહીં. કેમ નહીં તો એ આસનમાંથી કદાચ માયા આવી જાય, કંઈ કહેવાય નહીં. અને એવું કરનારા લોકો છે એ પૂજ્ય થયા, બહુ શ્રેષ્ઠ થયા. સેમ ટાઈમ બરાબર જુઓ, વિકાસ કરનારા દેશો કેવી રીતે ઊંચે આવ્યા. સેમ ટાઈમ તમે જુઓ, પશ્ચિમના લોકો દરિયા તરફ દોડ્યા, આપણે હિમાલય તરફ દોડ્યા. કારણ કે ઉપદેશ જ એવો હતો, ઉપદેશ જ એવો હતો. અને પેલા બધા દરિયા તરફ દોડ્યા અને દરિયો ડખોળવા માંડ્યા. સદીઓ સુધી દરિયો ડખોળ્યો. અને એ દરિયો ડખોળનારા જે હતા એને પુશિંગ કોનું હતું? પ્રજાને, રાજાને, વેપારીઓ, ધર્મગુરુઓનું, બધાનું પુશિંગ હતું. તમારે ત્યાં દરિયો ડખોળનારો હતો વર્ગ, પણ કોઈનું બેકગ્રાઉન્ડ પુશિંગ નહીં. પાછળથી કોઈ ખારવા, પાપી 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 પાપી. હમણાં મને એક વેરાવળના ડોક્ટર મળ્યા, મારા થોડા ઓળખીતા. અને વાતમાં મેં વાત પૂછી. મેં કહ્યું, વેરાવળમાં સારામાં સારી પ્રજા કઈ? મને કે ખારવા. શું વાત કરો છો? વાણિયા નહીં, બ્રાહ્મણ નહીં, ફલાણા નહીં, ફલાણા નહીં, ફલાણા નહીં, ખારવા. મને કે હા, ખારવા. કેવી રીતે? મને કે એના ઘરમાં કોઈ માદું થાય, દવા લેવા આવે, અમે એને કહીએ કે ભાઈ તારે દાખલ થવું પડશે, 5 દિવસ હોસ્પિટલમાં રહેવું પડશે. તરત દાખલ થઈ જાય. 5 દિવસ થાય અને અમે કહીએ કે હવે તું સારો થઈ ગયો, ઘેર જા. કે ના 2 દિવસ રાખને, મને 2 દિવસ રાખને, શું ઉતાવળ છે, 2 દિવસ વધારે રહે. પછી એને બિલ આપીએ, 700 રૂપિયાનું બિલ થયું હોય, એને બિલ આપીએ એટલે 700 રૂપિયા આપીને ઉપરથી 50 રૂપિયા વધારે આપે. મને કે મહારાજ, હું તો તમારી અસરમાં આવેલો, એટલે હું કોઈનો વધારે પૈસો ના લઉં. એટલે હું કહું ના, મારે આ પૈસા ના જોઈએ. તો કે ના, હું આપું છું ને, તું લે ને, તે મને હારો કરી આપ્યો, તું લે ને. એમ કે હું ના લઉં તો છેવટે મારા છોકરાને આપે, મારા છોકરાના હાથમાં 50-100 રૂપિયા વધારાના આપે અને પછી એ જાય. બિલકુલ ભોળી પ્રજા, બિલકુલ સીધી પ્રજા.
હા, પછી મને કે કોઈ વાણિયા આવે. હવે હું હજુ બોલ્યો નથી ને તમે હસવા માંડ્યા. એ કે અમારો કસ કાઢે. તો મેં કહું ભાઈ મને એવો જ અનુભવ થયો છે. મારે કંઈક જવાનું હોય અને સામે જો મને ખાતરી થઈ જાય કે આ મારો કસ કાઢશે, કીધું મને એવા અનુભવ છે. બધાના એવા નહીં પણ મોટા ભાગે. મને કઈ વાણિયા આવે અને એમને કહીએ કે તમે દાખલ થઈ જાઓ, એટલે કે શું ઉતાવળ છે, 2 દિવસ જોઈએ, જો ઘરમાં સારા થતા હોય તો દાખલ થવાની જરૂર નહીં. પછી 2 દિવસ પછી જયારે વધારે બગડે પછી દાખલ થાય. 3 દિવસ થાય એટલે કે હવે રજા આપો ને, હવે રજા આપો ને સાહેબ, હવે રજા આપો ને. કારણ કે જેટલા પહેલા જાય એટલો ચાર્જ ઓછો થાય. પછી અમે રજા આપીએ અને બિલ આપીએ એટલે તરત જ પછી કસર કાઢે. સાહેબ ગરીબ માણસ, કંઈક સમજો, કંઈક. ગરીબ ના હોય પાછા, ગરીબ પેલો છે, ગરીબ ના હોય એટલે મારે વળી પાછા એમાંથી 50-100 ઓછા કરવા પડે. તો મને કહ્યું કહો આ 2 માંથી કોણ સારું? આ વાતને સારી રીતે યાદ રાખજો. અને હું પાંડુરંગ શાસ્ત્રીને ખૂબ ધન્યવાદ આપું છું. એમણે આ ખારવાઓને પકડ્યા, વાઘરીઓને પકડ્યા. જે ઉપેક્ષિત વર્ગ હતો, તિરસ્કૃત વર્ગ હતો, એનો એમને સ્વીકાર કર્યો. સ્વીકાર કર્યો એટલું જ નહીં, ધંધો છોડાવ્યા વિના સ્વીકાર કર્યો. એવું ના કહ્યું તમે આમ દરિયામાં જવાનું બંધ કરો, એવું ના કહ્યું. એનું એક ભજન છે, જેના હાથમાં છે જાળ, મુખે સંધ્યા ત્રિકાળ, નાત જાત માછીમારોની કઈ હલકી નથી, એમ કરીને એક ભજન છે. એ ઝાડ બરાબર છે. ગીતામાં આવો, ગીતા છોડવાનું કે છે. ગીતા શું કે છે? સહજમ કર્મ કૌંતેય સદોષમપી ન ત્યજેત સર્વારંભા હિ દોષેણ ધૂમે નાગ્નિરિવાવ્રતા. હે કૌંતેય, તારું જે સહજ કર્મ હોય તું કર્યા કર. એમાં દોષ હોય તો સદોષમપી ન ત્યજેત, એમાં તને દોષ દેખાતો હોય તો પણ તારે એ કર્મ નહીં છોડવાનું. સર્વારંભા હિ દોષેણ ધૂમે નાગ્નિરિવાવ્રતા. અર્જુન, એવું કોઈ કર્મ નથી કે જેમાં દોષ ન હોય. જેમ ધુમાડા વિનાની અગ્નિ ન હોય એમ દરેક કર્મમાં કંઈક ને કંઈક ઉધાર પક્ષ રહેવાનો ને રહેવાનો જ. એનું જમા પક્ષ જોવાનું, જમા પાસું કેટલું મોટું છે એ જોવાનું. આ ગીતા છે. પણ ગીતાની વાત એક તરફ રહી ગઈ અને આપણે કહ્યું પાપી 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 પાપી. એના 2 ભયંકર પરિણામ આવ્યા. એક પરિણામ એ આવ્યું કે તમે દરિયા ખેડૂતોમાંથી કોઈને વાસ્કોડી ગામા ના બનાવી શક્યા, કોઈને કોલંબસ ના બનાવી શક્યા, કોઈને અલ્બાકર્કી ના બનાવી શક્યા. બાકી તમારી પાસે તો કેટલો મોટો દરિયો ને કેટલા સાગર ખેડૂઓ હતા. એ સાગર ખેડૂઓની પાછળ પ્રજા નથી, વેપારીઓ નતા, રાજા નતા, ધર્મગુરુઓ નતા, બધા એના વિરોધી હતા. એટલે પેટ ભરવા માટે દરિયામાં કામ કરતા હતા. એક આ મોટું નુકસાન થયું. નહીં તો ઓસ્ટ્રેલિયા ઉપર તમારો ઝંડો હતો. અંદામાન ને નિકોબાર તો અંગ્રેજોએ આપણને આપ્યા, આપણને તો ખબર જ નથી. સેમ ટાઈમ આપણે અભડાવા લાગ્યા દરિયાથી દૂર ખસો, દરિયામાં ના જવાય, દરિયામાં ના જવાય, મ્લેચ્છ થઈ જશો, અભડાઈ જશો, વટલાઈ જશો. તો ક્યાં જવાય? હિમાલયમાં જાઓ, હિમાલયમાં જાઓ, હિમાલયમાં જાઓ. અને હિમાલયમાં જનારો માણસ પૂજ્ય બન્યો, દરિયામાં જનારો માણસ વટલાઈ ગયો. ઉલટું થયું પશ્ચિમમાં શું થયું? આલ્પ્સમાં કોઈ ના ગયું, જે ગયા એ બધા દરિયામાં ગયા. અને એમાંથી કેટલા વાસ્કોડી ગામાઓ પેદા થયા, કેટલા કોલંબસો પેદા થયા. એમણે શું કર્યું? કોલોનીઓ બનાવી દીધી, આખી દુનિયા ઉપર ઝંડો ફેરાવ્યો, આખી દુનિયા ઉપર. આપણે એ ના કરી શક્યા. જરા વિચાર કરો, શું ખૂટતું હતું? બીજું નુકસાન શું થયું? કોઈ પણ પ્રજાને નહીં જોઈએ, કઈ નહીં જોઈએ. કોઈ પણ પ્રજાને સતત પાપી 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 કરો અને એની સાથે ઘૃણા કરો, તમારાથી દૂર થઈ જશે. આજે દરિયા કિનારો આખો વિધર્મમાં ચાલ્યો ગયો. કોઈ વાર ઈચ્છા થાય તો દ્વારકાના વાઘેરો થી માંડીને કચ્છના ખારવાઓથી માંડીને ચિતાગોંગ સુધીનો દરિયો તમે જોઈ આવજો. કાં તો એ મુસ્લિમ થઈ ગયા, કાં તો ક્રિશ્ચિયન થઈ ગયા. થોડા ઘણા જૂજ રહ્યા ને જૂજ રહ્યા. હવે એને રાખવા માટે આપણે તૈયાર નહીં. કેમ? સુધારો, ધર્મને સુધારો. જો તમારે ધર્મનું રક્ષણ કરવું હોય તો આ ધર્મને સુધારો.
એવો સુધારો કરો કે તમારા ભાઈઓ તમારી સાથે બેસી શકે, મંદિરમાં આવી શકે, સાથે બેસે. અને એ મેં જેમ કહ્યું એમ માણસ તરીકે કોઈ ખરાબ નથી, માણસ તરીકે કોઈ હલકા નથી. મારું એક નાનું સરખું પુસ્તક છે, હિમાલયના હિંડોળે. કોઈએ વાંચ્યું હશે. હું હમણાં ગયા વર્ષે હિમાલય ગયો અને હિમાલયની યાત્રા કરી. એના આખું વર્ણન છે. 100% પ્રજા માંસાહારી, બધા હિન્દુઓ, બધી માંસાહારી પ્રજા. અમારે ખાવાનું ના મળે, આખો દિવસ એમને એમ કંઈક ફાકીને રહી જઈએ. કોઈ સારી હોટલ નહીં, એટલે સારી એટલે વેજીટેરિયન. આટલી પરિસ્થિતિ. એકવાર અમે ત્રિલોકીનાથના ઊંચા શિખરથી ઉતરીને આવીએ અને થાકીને ચૂર થઈ ગયેલો. પાછું આમ ચિનાબ નદીનો ઢાળ ચડું. મારી સાથે એક બકરાવાળો થઈ ગયો, હાથમાં બકરું પકડેલું અને મારી સાથે ચાલવા લાગ્યો. સૂર્યાસ્ત થઈ રહ્યો હતો. મેં કહ્યું, ક્યાં લઈને જાઉં છો? પહેલા પૂછ્યું, તારું નામ શું છે? કે રામદત્ત. રામદત્ત જી, इसको कहां लेके जाते हैं? કે કઈ હોટલમાં જવું, મારે આને વેચવો છે. કેમ? ઘરમાં મહેમાન આવ્યા છે. મેં આ 300 રૂપિયામાં ખરીદ્યો હતો અને 300 આવે તો 300માં વેચી દેવો છે કોઈ હોટલવાળાને. મારા ઘરમાં મહેમાન આવેલા છે, એમના માટે વસ્તુઓ લાવવી છે. અને મને શું કહે છે? મને કે બાબાજી આશીર્વાદ દો કે મેરા બકરા બીક જાય. એ બિલકુલ સરળતાથી બોલે છે. મને કે આશીર્વાદ આપો કે મેરા બકરા બીક જાય. મેં કહ્યું, તને આશીર્વાદ આપું કે આ બકરાને આપું? હવે એને છોડાવીને ક્યાં છોડો, ક્યાં જશો? આ બધા છે. માણસ તરીકે જો જુઓ તો રાત્રે દુકાનો ઉઘાડી, આવી રોડ ઉપરની દુકાનો, કોઈને તાળા નહીં, બારણા બંધ નહીં કરવાના, ઉઘાડી દુકાન. અમે જે જગ્યાએ ઉતરેલા, નીચે એની દુકાન, પાન, બીડી, સિગરેટ, ફલાણું, બિસ્કીટ, ફલાણું, બધું ઘણું, આખી રાત ઉઘાડી. અમે એને કહ્યું, અમે સવારે વહેલા નીકળી જવાના, ચાવી ક્યાં મૂકીએ? મને કે તાલા મત લગાના, યહાં તાલા લગતા ही નહીં. અને સવારે અમે જોયું, એની દુકાન તો બિલકુલ ઉઘાડી પડી છે. એમાં સિગરેટ છે, પાન છે, બિસ્કીટ છે, બધી ઘણી વસ્તુઓ છે. મેં કહ્યું, આ પગે લાગો, ખરું તીર્થ અહીંયા છે, ખરું તીર્થ અહીંયા છે. પેલા તીર્થ નથી જ્યાં તમે નાવા જાઓ ને તમારી બંડી ઉપાડનારા તૈયાર બેઠા હોય ગીધની માફક, અને તમે રો કકડ કરીને પાછા આવો, એ તીર્થ નથી. આ તીર્થ ખરું અહીંયા છે. તમે એના ઉપર ઘૃણા કરશો, તમે એના ઉપર નફરત કરશો. સાવરકુંડલામાં દુકાન ઉઘાડી મૂકી જો ખબર પડે. રાત્રે નહીં, ધોળા દિવસે. રાતની વાત તો બહુ દૂર રહી, ધોળા દિવસે ઉઘાડી મૂકી જો, કઈનું કઈ થાય છે કે નથી થતું. એટલે પહેલી વાત છે, ધર્મનું રક્ષણ જો કરવું હોય, કોઈને આક્ષેપ નથી કરવા, આપણા પડોશી પાસેથી શીખવાનું છે, આપણે સુધારો કરવાનો છે. બુદ્ધે શું સુધારો કર્યો? એને કહ્યું, આ કર્મકાંડ બંધ કરો, આ બંધ કરો, આની કોઈ જરૂર નથી. જ્ઞાન માર્ગ અપનાવો. સમજ એટલે સમ્યક જ્ઞાન, શબ્દ મૂક્યો, સમ્યક જ્ઞાન, સમજણ ભરેલું જ્ઞાન, એક પરંપરા. પણ એમને જોયું કે ધર્મે તો એક બહુ મોટી અવ્યવસ્થા ઉભી કરી છે. અને અવ્યવસ્થા શું ઉભી કરી છે? એક શુદ્ર છે, એનું તો સ્થાન રસાતળમાં છે. એ તો તમારી સાથે બેસવા તૈયાર નથી, એને બેસાડવા તમે તૈયાર નથી. અને એને કહ્યું, મારે ત્યાં બધા સરખા છે, મારે ત્યાં કોઈ ભેદ નથી. એટલું જ નહીં, એને જોયું કે સ્ત્રીનું સ્થાન તો બિલકુલ નીચે છે. સ્ત્રી એટલે જો પશુ બરાબર છે. એને કહ્યું, મારા આશ્રમમાં, મારા ધર્મમાં સ્ત્રીઓ માટે પણ દરવાજા ઉઘાડા છે. અને કઈ સ્ત્રી માટે? આમ્રપાલી માટે. અને આમ્રપાલી કોણ છે? ગુણિકા છે, નાચનારી છે. નાચનારીનું લેવલ સમાજમાં કોઈ દિવસ કોઈ પૂજ્ય નથી હોતું, પણ છતાં એણે કહ્યું કે આમ્રપાલી પણ મારે ત્યાં એના માટે દરવાજા ઉઘાડા છે. તમે વિચાર કરો, તમારે ત્યાં દરવાજા ઉઘાડા છે કે બંધ છે? જેના દરવાજા ઉઘાડા છે એનો વિકાસ થશે કે જેના દરવાજા બંધ છે એનો વિકાસ થશે? જેણે પોતાના સગા ભાઈઓ માટે દરવાજા બંધ કર્યા છે એનો વિકાસ થશે કે જેણે બધાના માટે દરવાજા ઉઘાડા મૂક્યા છે એનો વિકાસ થશે? તમે કોનું રક્ષણ કરવા માંગો છો? આ દરવાજામાં બારીઓ હજુય બંધ કરવા માંગો છો? પણ બુદ્ધ છે, એણે જે વ્યવસ્થા કરી એ સનાતન નથી. જે દોષો દૂર કરવા એણે પ્રયત્ન કર્યો એ જ દોષો એમનામાં આવી ગયા.
આ નિયમ છે. કોઈ પણ વસ્તુ જૂની થાય એટલે એમાં રિપેર કામ થવાનું ને થવાનું જ. સંસ્થા જૂની થાય. આ ગાંધીવાદની દશા લઈ લો. સાબરમતી આશ્રમ જઈને જોઈ આવો, વર્ધાનો આશ્રમ જઈને જોઈ આવો, કેટલું રિપેર કામ માગે છે. એટલે રિપેર કામ એટલે નડિયાનું નહીં, વિચારોનું, થિંકિંગનું, આચારોનું. ક્યાં છે? બુદ્ધનું તો ઘણો ટાઈમ ચાલ્યો, ગાંધીજીને તો બહુ જલ્દી અકાળ મૃત્યુ કરી નાખ્યું. અકાળ મૃત્યુ 25-50 વર્ષે ના ચાલવા દીધું. કેમ? સુધારો ના કરી શકાયો, રિપેરિંગ કામ ના થઈ શક્યું. એક તરફ જોડથી પકડીને વળગી રહેનારા માણસો નીકળ્યા અને બીજી તરફ વટાવી ખાનારા માણસો નીકળ્યા. અને વટાવી ખાનારા માણસોએ જોયું કે આ તો બહુ સારી વાત છે. એકવાર એવું થયેલું, એક સભામાં એક મંત્રી આવેલા અને મારે એમાં થવાનું, અને ખબર નહીં મંત્રીને શું સૂઝ્યું કે એમણે માઇક ઉપર જ ભગવા કપડા ઉપર આક્ષેપ કરવા માંડ્યા. અને બરાબર છે, એમાં ઘણા દોષો છે, હું એમ સ્વીકાર કરું છું, પણ એમને માઇક ઉપર જ કહેવા માંડ્યું કે આ ભગવા કપડા અહીંયા દેશનું સત્યાનાશ વાળ્યું, ફલાણું કર્યું, આ કર્યું, તે કર્યું, આમ કર્યું, તેમ કર્યું. અને પછી મારો વારો આવ્યો અને મને કોણ જાણે કેમ કોઈ વાર ભૂતી ચડે છે. હનુમાન આવે ને, હનુમાનનો આવેશ આવી જાય. અને મેં કહ્યું, ભાઈ ભગવા કપડાએ ઘણું નુકસાન કર્યું હશે, હું માનું છું, પણ સેંકડો વર્ષથી આટલી બધી બદનામી વચ્ચે પણ આ કપડું હજુ પૂજ્ય રહ્યું છે. આટલા બધા વર્ષો પછી, આટલા ડાઘો લાગ્યા પછી પણ આ કપડું હજુ પૂજ્ય રહ્યું છે. ખાદીને કોણ હવે પૂજ્ય માને છે? તમે ખાદીની તો વાત કરો, તમારી શું દશા છે? કોઈને જઈને પૂછી આવજો. તમે તો બહુ 25 વર્ષમાં જ આખી વસ્તુને ડૂબાડી દીધી. અને લોકોએ કઈ તાલીઓ પાડી, કઈ તાલીઓ પાડી, કઈ તાલીઓ પાડી. હવે પેલો દાંત કચકચાવે ને અમે બાવા છીએ. અમારે ક્યાં ફેક્ટરી ખોલવી છે, દુકાન ખોલવી છે, તમારી પાસે કોઈ પરમિટ લેવા આવીએ, કઈ લેવા આવીએ? એટલે સતત સુધારાની જરૂર. બુદ્ધનો સુધારો, અંતે વૃદ્ધાવસ્થા આવી, અને વૃદ્ધાવસ્થામાં એ સંપ્રદાય આખો બગડી ગયો અને સુધારો ન થઈ શક્યો. અને સુધારો ન થઈ શક્યો એટલે જ ગડપણ આવે. તમે તમારા શરીરને સુધારો. 80 વર્ષે પણ તમે જુવાન દેખાશો, 100 વર્ષે પણ તમે સારી રીતે રહી શકશો. શું કારણ છે? એક માણસના 70 વર્ષે દાંત હોય છે, સારું દેખાય છે, સારું સંભળાય છે. એક માણસ 50-55 તો દાંત વિનાનો થઈ જાય છે, બોખો થઈ જાય છે. અને પછી એક જ વાત કહે કે એના પૂર્વના કર્મ એવા હતા એટલે દાંત પડી ગયા. પૂર્વના કર્મ નતા, એ ચા પીને ઉપર ઠંડુ પાણી પીતો હતો, એટલે ગરમ અને ઠંડુ બે ભેગું કર્યા કરતો હતો, અને એના કારણે દાંત પડી ગયા. દાંતોની કાળજી ના રાખી, દાંત પડી ગયા. તમે વર્તમાનમાં એનું સંશોધન નથી કરતા, કંઈક ને કંઈક બીજે કંઈક મૂકી દો છો. અને પછી આપણે ત્યાં સંતો આવ્યા, બહુ મોટા સંતો આવ્યા. ગુરુ નાનક દેવ આવ્યા, કબીર આવ્યા. આ કોણ છે? કોઈ સંપ્રદાય સ્થાપનારા નથી, આ સુધારકો છે, આ ફોરમેન છે, વર્કશોપના ફોરમેન છે. આખી મિલ ચાલે છે, આખી ફેક્ટરી ચાલે છે. મશીન જૂના થઈ ગયા છે, ખડખડ 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 ખડખડ. એક તરફ મુસ્લિમો આવ્યા અને ઇસ્લામની સામે આ ટકી નથી શકતા. ઇસ્લામનો એકેશ્વરવાદ, ઇસ્લામનો જે ભ્રાતૃપ્રેમ, ઇસ્લામની જે સમાનતા, એમાંનું કઈ નહીં. અહીંયા એકેશ્વરવાદ નથી. તળાવની પાળ ઉપર જઈને જુઓ તો દેરીઓ 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 દેરીઓ. અને અમારા ગામમાં આ દશા, હું જે ગામમાં રહું એની પણ આ દશા. 2-3 વર્ષ થાય એટલે એક દેરી બનાવવાના. હું કહું શું કામ, હવે ઘણી થઈ ગઈ. મને કે ના મહારાજ, આ ભગવાન તો કરવા જ પડે. અને પછી આરતી નહીં, પૂજા નહીં, દીવો નહીં, ધૂપ નહીં, દેવી કરી દીધી. બસ અધૂરામાં કંઈક કામ બાકી હોય તો કૂતરા પૂરું કરે, પછી બાકી કશું જ નહીં. હવે કરો દેરીઓ, બધી લાઈન સર દેરીઓ કરો. પ્રજા ગૂંચવાઈ ગઈ. પેલા આવ્યા, એમાં ખાસ કરીને સૂફીઓ. જે સૂફીઓ હતા એ કોઈ જનૂની નતા. દરેકમાં બે માર્ગો, બે હોય છે. આપણે ત્યાં સંતો ઉદાર, આચાર્યો જનૂની, આચાર્યો રિઝર્વ. આનું ના અડાય, આને ના અડાય, આનું ના ખવાય, આનું ના પીવાય. બીજી તરફ સંતો જુઓ તો સંતો ઉદાર. નરસિંહ મહેતા હરિજનનો પ્રસાદ લેવા જાય, એ સંત છે,
પણ દ્વારકાની ગાદી ઉપર બેઠેલા શંકરાચાર્ય ના જઈ શકે. તો બ્રાહ્મણ સિવાય કોઈનું પાણી પીવા ના તૈયાર, કોઈની રસોઈ ના ખાવા તૈયાર. બે આ ભેદ છે, બે ભેદ છે. મુસ્લિમોમાં પણ જે મૌલાના છે, જે મૌલવી છે, એ બધા સંકુચિત, પણ જે સૂફીઓ છે એ બહુ ઉદાર. અમારે દયાનંદ બાપુ હતા, તમે એમની પાસે બેસો તો સૂફીઓના કેટલી વાતો એમ સંભળાવે. બુલ્લે શાહની કાફીઓ, ફરીદ શાહ, લતીફ, સિંધમાં લતીફ, તમે એની વાતો જો રેડિયો ઉપર તમને સિંધી ભાષા આવડતી હોય અને શાહ લતીફ ના ભજનો તમે સાંભળો તો એમ થાય કે હા, નાભીમાંથી પરાવાણી નીકળી રહી છે. અને બુલ્લે શાહની કાફીઓ તમે સાંભળો, ગજબની કાફીઓ છે. આ સુધારકો છે, આ ફોરમેન છે, વર્કશોપના ફોરમેન છે. એ શું કે છે? હાજી લોગ મક્કે વલ જાન દે, મેરે દિલ વિચ 100 મક્કા. પેલા હાજીઓ હજ કરવા જઈ રહ્યા છે અને એ બેઠો બેઠો એનો એક તારો વગાડી રહ્યો છે, એની મસ્તીમાં છે. જે ઈબાદતની મસ્તી છે, જે ભક્તિની મસ્તી છે, એ અંદરથી નાભીમાંથી આખું દુનિયા દુશ્મન થાય તો થાય. મીરાબાઈના માટે આખી દુનિયા દુશ્મન થઈ, પણ અંદરથી જે પ્રચંડ શક્તિ ઉભી થઈ, રાણાના સામે ટક્કર લીધી, દુનિયાના સામે ટક્કર લીધી. લોકો નિંદા કરે, લોકો ગમે તે બોલે, પણ અંદર સચ્ચાઈ પડેલી છે. એ સચ્ચાઈ ટકી શકતી હોય છે. અને આ બેઠો બેઠો કે છે હાજી લોક મક્કે વલ જાન દે, મેરે દિલ વિચ 100 મક્કા. મારા હૃદયમાં 100 મક્કાઓ છે. જેને ખોળવા તમે જાઓ છો એ તો તમારી પાસે છે. સેમ જોઈ લો, જયારે મહારાષ્ટ્રમાંથી એક 68 તીર્થ કરવા એક આખી તીર્થયાત્રા નીકળી, તુકારામને કહ્યું હેડો યાત્રા કરવા ચાલો, જન્મારો સફર કરી દો. તુકારામે કહ્યું હું તો નહીં આવી શકું, મારી પાસે પૈસા નથી, શક્તિ નથી. પણ તમે એક કામ કરો, આ તુંબડું આપું ને એ તમે લઈ જાઓ. એક કડવું તુંબડું હતું ને, એ કડવું તુંબડું આપ્યું અને મારા વતીથી એક નદીમાં એને નવડાવજો. એક પડોશીને આપ્યું તુંબડું, અને પડોશી તુંબડું લઈ અને બધે જ્યાં જાય ત્યાં પોતે નાય, જેટલા કુંડ, જેટલી નદીઓ, જેટલા તીર્થસ્થાનો, અને પેલા તુંબડાને નવડાવે. બધે 68 તીર્થ કરીને આવ્યા અને પછી કહ્યું મારું તુંબડું લાવ્યા કે હા? બધે નવડાવ્યું કે? બધે નવડાવ્યું. ઉભા રહો, હવે એને કાપ્યો, હવે એને ચાખો. થૂ કડવું ઝેર, એની કડવાશ ના ગઈ. અને તુકારામે તરત જ અભંગ જોડી દીધો કે આ તુંબડું 68 તીરથ કરીને આવે અને જો એની કડવાશ ના જતી હોય તો એને તીરથ ફળ્યું જ નથી. તુંબડાનો અર્થ તમે સમજ્યા ને? પેલું તુંબડું નહીં. આ સંતો છે. એનો અર્થ એવો નથી કે તીર્થો ન કરવા જોઈએ, એનો અર્થ એવો નથી કે હજ ન કરવી જોઈએ, એવો અર્થ નથી. પણ એનો અર્થ એ છે કે જો એ કડવાશ જતી હોય તો જ એ તીર્થ ફળ્યું કહેવાય. જો કડવાશ જતી જ ન હોય, અને મારો અનુભવ છે કે માણસ વધુમાં વધુ અસહિષ્ણુ તીર્થયાત્રામાં થતો હોય છે. 5, 25, 100 માણસો લઈને તમે જાઓ, કઈ ઝઘડા કરે, ઉતરવા માટે, જગ્યા માટે, બારી માટે, આ જગ્યા મારી પથારી જોઈએ, ખાવા માટે, બસમાં સીટ માટે, આ સીટે મારે બેસવું છે. તમે જુઓ તો ખરા, કઈ ઝઘડા જયારે જુઓ ત્યાં, નાસ્તા માટે, ચા માટે, એક બાબત માટે ઝઘડતા જ હોય. હવે આ તુંબડા કડવા એ કોઈ દિવસ મીઠા ના થાય તે ના જ. આ નથી પ્રવાસીઓ કે આ નથી યાત્રાળુઓ, ત્યારે આ માત્ર ફર્યા છે, ફરવા નીકળેલા છે, ચર્ચા નથી કરવી. પણ કબીર થયા. અને કબીર કોણ છે? કોઈ ધર્મગુરુ નથી, પાછળના લોકોએ એને ધર્મગુરુ માની લીધા. કબીર તો એક સુધારક છે. અને કોનો સુધાર કરે છે? બસ કાશીમાં રહે છે. કાશીમાં સુલતાનોનું રાજ્ય છે, હિન્દુઓનું રાજ્ય નથી, મુસ્લિમોનું રાજ્ય છે. અને બહુ કટ્ટર લોકોનું રાજ્ય છે. એક તરફ પંડિતોની કટ્ટરતા, એક તરફ મૌલવીઓની કટ્ટરતા, બેયના વચ્ચે આ કોણ માણસ છે? બ્રાહ્મણના ઘરમાં જન્મ્યો નથી, ક્ષત્રિયના ઘરમાં જન્મ્યો નથી, બુદ્ધની માફક કોઈ રાજાનો દીકરો નથી કે એને બેકગ્રાઉન્ડ મળ્યું હોય. આ તો ત્યજી દીધેલું બાળક છે, કોઈનું છોડી દીધેલું બાળક છે. આપણે ગુજરાતીમાં કહીએ કે આ તો કોઈનું પાપ છે. અને છોડી દીધેલું બાળક, એક નીરુ ને નિશા, આ બે મુસ્લિમ દંપતી સંતાન વિનાની જાય અને એને ઉપાડી લે. ભગવાને અમને સંતાન આપ્યું, અને છોકરાને ઉછેરીને મોટો કરે. રિસર્ચ કરજો,
એને કયો સત્સંગ મળ્યો, કયા સંસ્કાર મળ્યા, શું એને મળ્યું, રામ રામ એને આવડ્યું ક્યાંથી, કોણે એને રામ રામ શીખવાડ્યું. અને કબીરને લખવું પડ્યું, કબીરા તેરી ઝોંપડી ગલકટ્ટોं के पास करेगा सो पाएगा તું ક્યું ફિરે ઉદાસ. પડોશી બધા એવા, સવાર થાય ને ગાળો બોલે, ઝઘડા કરે, બકરા વગેરે કાપે, પડોશી એવો બધો. ત્રાસી ગયો, એમાંથી આ સ્ફુરણા થઈ, કબીરા તેરી ઝોંપડી ગલકટ્ટોं के पास જો કરેગા સો પાએગા તું ક્યું ફિરે ઉદાસ. આપણે એક એવી માન્યતા લઈને બેઠા છીએ કે મહાન પુરુષના ત્યાં મહાન પુરુષ જન્મે, સારા ઘરમાં સારું બાળક જન્મે, અપવાદ